પડ ખોલતા જ અંદરથી વરાળ નીકળતું ગરમ ગરમ કેસરી કેરીનું સ્ટફિંગ જોઈ ને મોંમાં પાણી આવી ગયું ને. અત્યારે મળતી પાકી કેરીનું આપણે અનેક વાનગી હોઈએ એટલી બનાવી લઈએ, પણ ક્યારેય કેરીની પૂરણપોળી ચાખી છે? તો ચાલો એક વખત બનાવો એટલે કેરીની આખી સીઝન બનાવીને ખાશો એવી મીઠી મીઠી કેરીની પૂરણપોળી બનાવીએ. કેરીની પૂરણપોળી બનાવવા માટે સૌથી પહેલા પૂરણપોળીના લેયર માટે પોણો કપ ઘઉંનો લોટ લઈ તેમાં 1/8 ટીસ્પૂન હળદર પાવડર અને અડધી ટીસ્પૂન તેલ ઉમેરી મિક્સ કરી એ પછી જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરી અને રોટલી જેવો જ લોટ સોફ્ટ બાંધી લેવાનો છે. બંધાયેલા સોફ્ટ લોટ ઉપર સહેજ એવી તેલ ઉમેરી અને લોટ મસળી કોણવા માટે રાખી દેવાનો. આજે કેરીની પૂરણપોળી બનાવવાની છે ને, માટે અહીં મેં એક પાકી કેસર કેરી લીધી છે. પાણીથી સાફ કરી અને કેસર કેરીની છાલ કાઢી લેવાની. અહીં પાકી કેરીમાં આપણે ઘરમાં જે પણ કેરી ખાતા હોય ને તે લેવાની. છાલ કાઢી લીધા પછી કેરીના નાના મોટા ટુકડા કરી મિક્સરના જારમાં ઉમેરતું જવાનું. બસ આખી કેરીના ટુકડા થઈ ગયા પછી મિક્સરમાં પીસી અને પલ્પ બનાવી લેવાનો છે. અને જુઓ કેટલો થીક પલ્પ બની અને તૈયાર થયો છે. હવે પૂરણ બનાવવા માટે ગેસની લો ફ્લેમ પર પેનમાં 1 ટેબલસ્પૂન ઘી ઉમેરી તેમાં અડધો કપ રવો ઉમેરી દઈ અને મિક્સ કરતા જે શેકવાનો છે. રવાની છે ને એકદમ ગોલ્ડન બ્રાઉન એટલે કે બદામી બ્રાઉન થાય ને તેવો શેકવાનો. આવો બદામી બ્રાઉન રવો શેકાઈ જાય ને એટલે 1 ગ્લાસ જેટલું ગરમ પાણી ધીમે ધીમે કરી ઉમેરતા જવાનું, જેથી શેકાયેલો રવો છે ને તે પાણી શોષી અને ફૂલી જશે. બસ બધો રવો ફૂલી અને બધું પાણી શોષાઈ જાય ને એટલે આ સમયે 2 ટેબલસ્પૂન ખાંડ અને સાથે કરેલી પાકી કેરીનો પલ્પ ઉમેરી દેવાનો અને બધું ગેસની લો ફ્લેમ પર સતત મિક્સ કરતા જવાનું, અને જેથી બધો રવો છે ને તે કેરીના પલ્પમાં ભળી એકદમ સરસ કેસરી કલરનો થઈ પેન છોડવા લાગશે. બસ આવું મિશ્રણ તૈયાર થવા માટે ટોટલ 2 મિનિટ જેવો સમય લાગશે. આ સમયે ઉપરથી 1 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરી થોડું એવું મિક્સ કરતા બનેલા કેરીવાળા મીઠા રવાના મિશ્રણને હવે ગેસ પરથી ઉતારી એક ડીશમાં કાઢી અને ફેલાવી દેવાનું, જેથી તે અંદર સુધી ઠંડુ થઈ જાય. લગભગ 7 થી 8 મિનિટમાં આ કેરીવાળું રવાનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. તો રોટલીના લુવા જેટલું આ મિશ્રણ હાથમાં લઈ આ રીતે ગોલ ગોલ બોલ વાળી લેવાનો છે. એકદમ સરસ શેકાય અને બનેલું આ રવાનું મિશ્રણ છે ને તે લુવો કરતા જરા પણ હાથમાં ચીપકશે નહીં અને ઇઝીલી બોલ બની અને તૈયાર થઈ જશે. અહીં આટલા મિશ્રણમાંથી ટોટલ 8 મીડિયમ સાઇઝની પૂરણપોળીના ગોળા વળી અને તૈયાર થઈ ગયા. બીજી સાઈડ પૂરણમાં રાખેલ લોટ છે ને તે પણ મસળી લેવાનો. તેના પણ રોટલીની સાઈઝના લુવા બનાવી લેવાના. હવે એક લુવાને કોરા લોટમાં કવર કરી પાટલી પર પૂરીની સાઈઝનો વણી લેવાનો છે. અને બસ આવડો વણાઈ જાય ને એ પછી બનાવેલું પૂરણપોળીનું કેરીવાળું પૂરણ છે ને તે ગોળો લઈ આ રોટલીની વચ્ચે રાખી સહેજ એવો પ્રેસ કરી ચપટો કરી લેવાનો. એ પછી વણેલી રોટલી વડે વચ્ચે રાખેલા પૂરણને આ રીતે કવર કરી લેવાનું છે. ઉપરની સાઈડ બંધ કરી વધારાનો લોટ કાઢી લઈએ. હવે પેક કરેલા લુવાને કોરા લોટ વડે કવર કરી બંને સાઈડ ધીમે ધીમે વણતા જવાનું, જેથી પહેલી વાર જ પણ પૂરણપોળી બનાવતા હશો ને તો પણ જરા પણ પૂરણ બહાર નીકળ્યા વગર જરા પણ ફાટશે પણ નહીં અને એકદમ પરફેક્ટ પૂરણપોળી વળાઈ અને તૈયાર થશે. બસ મીડિયમ સાઈઝની થીક પૂરણપોળી વળાઈ ગઈ છે. એ પછી ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થયેલા તવા પર આ કેરીની પૂરણપોળી ઉમેરી દેવાની. લગભગ એક સાઈડ 1 મિનિટ શેકાઈ જાય ને એટલે સાઈડ ચેન્જ કરી દેવાની અને શેકાયેલી પૂરણપોળી ઉપર ઘી ઉમેરી અને સ્પ્રેડ કરવાનું. હવે ફરીથી પૂરણપોળીની સાઈડ ચેન્જ કરવાની અને ઘી ઉમેરતા જ જુઓ શેકાયેલી પૂરણપોળી છે ને તે દડા જેવી ફૂલી 2 પડ અલગ થઈ ગયા છે, જેના પરથી જ ખબર પડી જશે કે આપણી પૂરણપોળી છે ને તે એકદમ પરફેક્ટ બની અને તૈયાર થઈ છે. બસ બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન શેકાય અને પરફેક્ટ બની ગઈ કેરીની પૂરણપોળીને મેં આજે સૂકી ચોળીના રસાવાળા શાક સાથે પીરસી છે. બનેલી બધી કેરીની પૂરણપોળી પીરસી લઈએ અને તેના ઉપર વધારે થોડું ઘી ઉમેરી અને 2 પડવાળી આ પૂરણપોળીનું પડ ખોલતા જ મોંમાં પાણી આવી જાય ને તેવી કેરીની પૂરણપોળી આ કેરીની સિઝન છે ને તો ચોક્કસથી બનાવજો. બસ એકવાર બનાવશો ને એટલે ઘરમાં બધાને એટલી બધી ભાવશે ને કે આખી કેરીની સિઝન તમને બનાવવાની ડિમાન્ડ કરશે. એ વાત તો ચોક્કસ. તો ફ્રેન્ડ્સ, પાકી કેરીની પૂરણપોળીની આ રેસીપી તમને કેવી લાગી ચોક્કસથી કહેજો અને બનાવજો. એ પછી કોમેન્ટમાં લખજો. સાથે જ આ રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઈક કરી અને શેર કરી લેજો.
સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને ફોલો કરી લેજો, જેથી આવી અનેક અવનવી જૂની ઉપયોગી રેસીપીના તમને અપડેટ્સ તુરંત જ મળે. ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.